ભલે ઠાકોર, ભલે અન્નદાતા। ભાવનગરના રાજા વજયસિંહના દરબારમાં ભાટ ચારણોની બિરદાવળિયું બોલાઈ રહી છે। સાંભળીને ઠાકોરની છાતી તો એવી ફૂલવા માંડી છે કે કેડિયાની કસો તડ 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 તૂટવા લાગી છે। 1800 પાદરનો ધણી આજ પોરસાઈ રહ્યો છે। એક બારોટ ઊભા થયા, રાજાને નમન કર્યું। એમના કપાળમાં તિલક ચાંદલો શોભે છે। રાજા એને નખ શીખ નિહાળી રહ્યા। એ બારોટ છે બોટાદના શિવદાનભાઈ। શ્રીજીના સત્સંગનો રંગ એના રૂમે રૂમે ચઢી ગયો છે। સભા આખી એમના ભણી મીટ માંડી રહી। હમણાં સરસ્વતી રેલશે અને રાજા એના પર ઓળઘોળ થઈ જશે એવી આશા બધાના મોં પર ઝળુંબી રહી છે। બોલો શિવદાન, શી રચના છે? ફરી વંદન કરી શિવદાને શ્રીહરિની સ્તુતિ લલકારી। નમુ સચરાચરમાં અકળ વિહારી, અજ અવિકારી અવતારી। નર નાટ્ય ધર્યું ધરણી પર આવી, ઉગારવાને નર નારી। જયકાર કર્યો અરિદળ મારી, નિજ જનના દોષો સહારી। અરે રાય રંક પણ જાય તરી, મુખ સ્વામી નારાયણ ઉચ્ચારી। સ્તુતિ સાંભળી સૌના મન મલક્યા, કારણ કે આ સ્તુતિ કોઈ પાર્થિવ નૃપની નહોતી। એ હતી પોતાના પ્રાણ પ્યારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણની। રાજાની મદ આંજી આંખો શિવદાન પર મંડાણી। હૈયામાં કારમો ઘા લાગ્યો, અંગ અંગ ધ્રુજી ગયા। પણ શું કરે, રાજવીની રીતે આંગણે આવેલાને જલ્દી જાકારો તો કેમ દેવાય? વજયસિંહ મનોમન સમસમી રહ્યા। બિરદાવલી પૂર્ણ થઈ। ઠાકોર ભાટ ચારણોને શિરપાવ દેવા લાગ્યા અને સૌ ભલકારા દેતા રાજાને ખમ્મા ખમ્મા કરી રહ્યા। પંક્તિમાં બધાની સાથે શિવદાન પણ શિરપાવ લેવા જોડાયા। રાજાએ તેમને જુદા તારવ્યા। ઠાવકાઈથી કહ્યું, બારોટ, તમને શિરપાવ તો સ્વામિનારાયણ આપશે, ત્યાં જાઓ, અહીં ભૂલા કાં પડ્યા? શિવદાન કહે, ઠાકોર, એમનો શિરપાવ તો બહુ મોટો છે। આ લોકની વસ્તુ તો કોઈ આપી શકે, પણ એમની પાસેથી મને અક્ષરધામનો શિરપાવ તો ક્યારનોય મળી ચૂક્યો છે। સભા આખી દંગ રહી ગઈ। ફરી શિવદાનભાઈ કહે, બાપુ, જીવ પ્રાણી માત્રના અન્નદાતા એક જ હોય, બે ન હોય, સમજ્યા? જય જગના ત્રાતા જન સુખદાતા, ભાગ્ય વિધાતા અન્નદાતા। તબ મહિમા ગાતા શારદ માતા, શેષ મુઝાતા પરખાતા। કોઈ રાય ફૂલાતા ખત્તા ખાતા, આંખ મીચાતા જલ જાતા। અક્ષર વરદાતા, 100 માથા અર્પું તમને હરખાતા। શબ્દે શબ્દે ભરેલો શ્રીજી પ્રત્યેના અહોભાવનો રણકો રાજવીનું કાળજું કોરી રહ્યો। એ બોલ્યા, બારોટ, જો સ્વામિનારાયણ જ તારા અન્નદાતા હોય તો અહીં સુધી લાંબો શીત થયો? રાજા સાથે બહુ વિવાદમાં ન ઉતરવું એ શિવદાન જાણતા હતા। તેથી મૂક વદને ત્યાંથી ચાલી નીસર્યા। મહારાજને શોધતા ખોળતા બોટાદના રસ્તે વળ્યા। વચ્ચે સારંગપુર રાત રોકાઈ જવા વિચાર્યું અને આશ્ચર્ય, હરિવર સારંગપુરમાં જીવા ખાચરના દરબારમાં વિરાજતા હતા। શિવા બારોટે વાલાને વંદન કર્યા, સાષ્ટાંગ કર્યા। દર્શનથી હૈયું હળવું થયું, પણ ઠાકોરે મારેલું મેણું કેમય વિસરાતું નહોતું। મરમાળો મંદ મંદ હસ્યા, આંખોની પાપણ પલકારી હેત ઢોળ્યા। બારોટને હાશ તો થયું, પણ વાલા સાથે વાતનો મોકો ન મળ્યો। બારોટનો ઉતારો રાઠોડ ધાધલને ઘરે હતો। રાત ઢળી। મહારાજની મૂર્તિમાં બારોટનું મન મધ કટોરે માખી ડૂબે એમ ડૂબી ગયું। એ પથારીમાં પડ્યા, કેમેય ઊંઘ નથી આવતી। અડધી રાતે ઉઠ્યા, હાથમાં સરોદો લીધો અને એક પછી એક કીર્તન રચી રચીને લલકારવા લાગ્યા। એમના શબ્દે શબ્દે લાખેણો ભાવ ભર્યો હતો। પદે પદે મહિમાનો પોરસ પરખાતો હતો। જીવા ખાચરના દરબારમાં પ્રભુ પોઢવા પધાર્યા છે। એ સુંવાળી સહેજમાં પણ અલબેલો ઊંઘી ન શક્યા। પલંગ છોડ્યો, ઊભા થયા। રાઠોડ ધાધલના ફળીએ ભીંત સાથે કાન ટેકવી સૂણતા રહ્યા।
નીરવ શાંતિમાં એક ભક્તના ભાવ રેલાઈ રહ્યા હતા અને મહારાજ એને માણી રહ્યા હતા. બ્રહ્મચારી જાગ્યા ને જોયું, અરે મહારાજ ક્યાં? એમને ફાળ પડી, આંખો ફાટી ગઈ. નાજા જોગ્યાને જગાડ્યા, શોધખોળ આદરી. રાઠોડ ધાધલના ફળીએ ગયા. સરોદો ગુંજી રહ્યો છે, શ્રીજીના પદો રેલાઈ રહ્યા છે. તેની પછી તે તપાસતા પાછળના વરંડે હરિવર હેતની બિરદાવળીઓમાં ખોવાઈ ગયા છે. અંધારી રાતે અલબેલાને અંગનું ભાન નથી રહ્યું. અરે મહારાજ, આમ તે હોય? આ જુઓ તો ખરા, શરીર ઉઘાડું છે, પાય ઉઘાડા છે, પાછલી રાતનો ઠાર પડે છે, કંઈક તો ગણકારો. મહારાજની ભાવ સમાધિ તૂટી. કહ્યું, ઓહોહો, તમે નાજા આવી ગયા? ઠીક થયું, જલ્દી જાઓ, આપણો રોજો શણગારીને લેતા આવો. બધા જ શણગાર સજ્જો. પગમાં સોનાના તોડા ને ઝાંઝર પહેરાવજો. ડોકમાં સોનાની ઘૂઘરમાળ બાંધજો. કપાળે દામણી પણ લટકાવજો અને પીઠ પર હીરના પલાણ મૂકજો. નાજાને થયું, આજે નાથને ક્યાંક રજવાડે જવાનું આમંત્રણ હશે કે શું? એ તો ગયા ને રોજો ઘોડો શણગારીને લાવ્યા. બ્રહ્મચારી તો આ બધું જોઈ જ રહ્યા છે. આ અહોરી રાતે ક્યાં જવાનું છે? શી તૈયારી કરવાની છે? કંઈ જ આદેશ નહીં. મહારાજની આવી તાકીદની ઉતાવળ હોય ત્યારે સેવક બ્રહ્મચારી કંઈ વધુ બોલી શકતા નહીં. મનોમન ગુંજતા રહેતા એમ કે કાયાની છાયાને વળી માયાશી. રોજે ચડશે તઈ પેગડું પકડી લઈ સાથે દોડીશ. બ્રહ્મચારી મૌન છે. સરોદો વાગે છે. કીર્તનની રસધારા રેલાય છે. નિમિલિત નયને હરિવર હજુ સાંભળી રહ્યા છે. રોજો ઘોડો આવ્યો. મહારાજ કહે, હવે મારો પોશાક લાવો. જોજો વીંટી સરખું ઘરેણું ચૂકશો નહીં. અરે બ્રહ્મચારી, તમે જાઓ સાથે. હમણાં જ સુરતના ભક્તો સાચી જરીના પોશાક લાવ્યા છે, તે લઈ આવો. મોતી મઢી મારવાડી મોજડિયું પણ લાવજો અને હીરકોરી બોકાનિયું પણ લેતા આવો. બ્રહ્મચારી ગયા. વિચારે છે કે હરિવર કઈ બાજુ સંચરશે. આટલી મોડી રાતે ને વળી એકલા ને આવા શણગારમાં? તેઓ કોઈ ભેદ પામી શક્યા નહીં. એ તો મહારાજની પૂજાનો ખલીતો ને જળપાણ માટે આબખોરો પણ લાવ્યા. મરમાળો મૂછમાં હસ્યા. નાજા જોગ્યાએ રોજો શણગાર્યો છે. 6 ફૂટ ઊંચો એ દેવાંશી ઘોડો વગર શણગારે પણ રાજા મહારાજાની આંખો ઠારતો. જ્યારે સોનું 15 રૂપિયે તોલો મળતું એ જમાનામાં આ રોજા ઘોડાનું મૂલ્ય 1000 રૂપિયા હતું. આવો અમૂલક ઘોડો જોવા લોકો ટોળું વળતા. કાઠી દરબારો એની મોંઘી માવજત કરતા. જીવા ખાચરના દરબારમાં મળસ્કે ચહલ પહલ મચી ગઈ. નાજા જોગ્યાએ જીવા બાપુને જગાડ્યા ને એમ આખો દરબાર જાગી ગયો. બધા મહારાજ પાસે ટોળું વળ્યા. અલબેલો ઉઘાડે અંગે ઊભા છે. બ્રહ્મચારી છેલાના શણગાર ઝીલીને ઊભા છે. કંઈક બની રહ્યું છે. શું છે કોઈ પૂછી શકતું નથી. જીવા ખાચર આગળ આવ્યા. હાથ જોડી નમન કર્યું. પ્રભુ, કઈ બાજુ સીધાવવું છે? મહારાજ મલક્યા, અહીં જ છીએ, ક્યાંય નથી જવું. આ ધાધલને ત્યાં બારોટ ભગત છે, તેને બોલાવો. શિવદાનની આંગળીઓ સરોદા પર રમતી હતી. આંખો બંધ હતી. કંઠમાં વેદનાના સૂર વહેતા હતા. બાપુ તેની પાસે ગયા ને તેઓ પણ ઘડીભર ઊભા રહ્યા. પછી ધીમે રહીને કહ્યું, ભગત, મહારાજ બોલાવે છે. મહારાજ કહેતા તે ઝટ ઊભા થયા. બહાર દોડી આવ્યા. ત્યાં તો ફળિયું આખું ભરચક દીઠું. ઉઘાડા અંગે પણ હરિવર અછતા રહેતા નહીં. બારોટ મહારાજના ચરણમાં પડી ગયા. મહારાજ તેમને ભેટી પડ્યા ને રાજીપો દર્શાવ્યો. કહ્યું, શિવદાન, અમારાથી શું અજાણ્યું હોય? લો, ઝટ કરો, તમારે હમણાં જ ભાવનગર પાછા જવાનું છે. બારોટ કહે, પણ પ્રભુ, એ તો કહો, આપ ક્યારના ઊભા છો? જવાબમાં મહારાજ ફક્ત મરમાળું હસ્યા. બ્રહ્મચારી કહે,
તમે ભજન શરૂ કર્યા ત્યારના. હવે એ તો કહો, મહારાજને કોનું આમંત્રણ છે? બારોટ હજુ કંઈ બોલે તે પહેલાં તો મહારાજે આંખના ઈશારે નાજા જોગ્યાને નજીક ખેંચ્યા. એમના હાથમાં ઘોડાની લગામ હતી, તે મહારાજે હાથમાં લીધી. બ્રહ્મચારીને એમ કે ઘોડા પર મહારાજ આમ જ બિરાજી જશે કે શું? તેઓ જલ્દી આગળ આવ્યા ને શણગાર ને વસ્ત્રો સામે ધર્યા. મહારાજ કહે, બારોટ, આ લો, તમારા કપડાં બદલી નાખો. આ સુરવાળ ને જરકશી જામો પહેરો. માથે આ મોંઘું મંડીલ બાંધો. ગળામાં ને હાથમાં સોનાના અલંકાર પહેરો. ને લો, આ મોજડી પણ પહેરો. સેવક બ્રહ્મચારી પણ કરતા રહ્યા ને મહારાજ બારોટને જાતે વસ્ત્ર પહેરાવા લાગ્યા. જેવા એ તૈયાર થયા કે હરિવરે નાજા જોગ્યાના હાથમાંથી રોજા ઘોડાની લગામ લીધી ને ઝટ દઈ બારોટના હાથમાં મૂકી કૃષ્ણાર્પણ કરી દીધું. કાઠી દરબારો કહે, મહારાજ, આ શું કર્યું? શિરપાવ દીધો. કહેતા મહારાજના મુખારવિંદ પર સ્મિત રમી રહ્યું. મહારાજ, આ ઘોડો દેવાંશી છે. દયાળુ, આ કેવળ આપના માટે જ છે. એની પીઠ પર બીજો ન શોભે. જીવા બાપુ થોથરાતી જીભે માંડ બોલ્યા. મહારાજ હસતા હસતા કહે, અમારા શણગાર આ ભગતના અંગ પર આરોપી દીધા એટલે અમે આવી ગયા ને. શિવા બારોટ એ લાખેણા અલંકારોથી મઢ્યા અશ્વ પર આરૂઢ થયા. એ વખતે અરુણોદય થઈ ચૂક્યો હતો. એના ઝળાઝળા તેજમાં અશ્વ અને અસવાર તરબતર હતા. હજુ મહારાજે ઘોડાનું ચોકઠું પકડ્યું હતું. બારોટને વિદાય આપતા કહ્યું, ભગત, વજયસિંહ ઠાકોરને કહેજો કે અમે આપેલા શિરપાવમાં કંઈ ઓછું તો નથી રહ્યું ને. બારોટ શ્રીજી મહારાજ પર ઓછા થઈ ગયા. એમની આંખોના ખૂણા ભીંજાઈ ગયા. ઘોડો પણ જાતવાન હતો. અસવારને ઓળખી ગયો. મહારાજની મનસા પામી ગયો હોય તેમ અસવારને લઈ દખણાદી દિશામાં હાવળ દેવા લાગ્યો અને પલકારામાં તો અસવારને લઈ જાણે ઉડ્યો ક્ષિતિજ પર રમવા માંડ્યો. ચિત્રવત થઈ જોઈ રહેલ ભક્ત સમુદાયને શ્રી હરિએ કહ્યું, લો, હાલો, હવે સ્નાન ધ્યાન આદરો. બારોટ કોણ હતા? ક્યાંથી ટપક્યા? મહારાજને ક્યારે મળ્યા? શી વાત થઈ? અને મહારાજે પણ ક્યાં મોકલ્યા? ને આ બધું લઈ ગયા તે પાછું આવવાનું છે કે પછી? વગેરે પ્રશ્નોની તરંગમાળા સૌના મનમાં પરોવાઈ ગઈ હતી. ભાવનગરના ભૂપાળ વજયસિંહ ઠાકોર દરબાર ભરીને બેઠા છે. એવામાં દેવાંશી ઘોડા માથે દેવ જેવા રાજવીએ આંગણે પગ દીધો. આ જોઈ રાજા સિંહાસન પરથી જરિયાની ઝાંય ઝાટકતા ઊભા થઈ ગયા. આગંતુકના તેજ પાસે એમનું તેજ વિલાઈ ગયું હતું. આવા સમ્રાટનું પદાર્પણ પોતાના ખોબા જેવા આંગણે ક્યાંથી? એ વિચારમાં 1800 પાદરનો ધણી રાજવટનો મદ મૂકી દોડ્યા. શિવદાન તરત પેઘડું છાંટતા રાજાને સામે નમસ્કાર કરી જય સ્વામિનારાયણ કહ્યા. તેમને વજયસિંહે ઓળખ્યાને કહ્યું, અહો, આ તો શિવદાન બારોટ. બારોટે કહ્યું, બાપુ, મારા પ્રભુએ આ શિરપાવ આપ્યો છે. આમાં કંઈ ઓછું તો નથી ને? દરબાર તો એને જોઈ જ રહ્યા. કહ્યું, સ્વામી નારાયણ તો ભાઈ ભગવાન કહેવાય. એમના શિરપાવમાં ઓછું શું હોય? એમને મળો ત્યારે મારા વંદન કહેજો ને કહેજો કે મદમાં કંઈ બોલાઈ ગયું હોય તો ક્ષમા કરે. આજ વજયસિંહનો ગર્વ ગળી ગયો હતો. તેઓ શિવદાનને ભેટી પડ્યા ને કહ્યું, તમે ભગત સાચા. આવા મોંઘા મૂલા આભૂષણ ને પૃથ્વી પટે શોધ્યો ન જડે એવો અણમોલ અશ્વ તમને એક ગરીબ બારોટને કૃષ્ણાર્પણ કરતા એમને સંકોચ નથી થયો. વાહ પ્રભુ! એમ કહેતા ફાટી આંખે ઠાકોર શ્રીજી મહારાજની પ્રતિભાને વંદી રહ્યા.